જામનગરની પોલિટેકનિક કોલેજમાં ધોરણ 10 પછી કયા અભ્યાસક્રમની પસંદગી કરવી તે અંગે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો। આ સેમિનારમાં સંખ્યાબંધ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનારમાં ધોરણ 10 બાદ ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની પ્રક્રિયાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। આ ઉપરાંત કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરની પોલિટેકનિક કોલેજમાં પ્રવેશ લેવા માટે દર વર્ષે વિદ્યાર્થીઓનો ઘસારો રહે છે અને તમામ બેઠકો પર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને પ્રવેશ આપવામાં આવે છે। આ સેમિનાર બાદ સિદ્ધાર્થ પલાણ નામના એક વાલી અને પોલિટેકનિક કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર વીએસ તેજવાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ 20 માર્ચ 2025 ના રોજ આજે અમે ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગરમાં સેમિનારમાં આવેલા હતા, જેમાં ઘણા બધા કોર્સીસ વિશે સમજાવવામાં આવ્યું અને ધોરણ 10 પછી અમારા બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટે ઘણા બધા કોર્સીસની વચ્ચે માહિતી આપેલ છે। તે રોજ અમારે બાળકોને કયા કારકિર્દી માટે નક્કી કરવું તે અમને જાણકારી આપવામાં આવેલ છે અને સેમિનાર ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવેલ છે। આજ રોજ 20/5 ના રોજ ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ અને વાલીઓને જે મૂંઝવતા પ્રશ્નો હોય કે ડિપ્લોમામાં જવું, બાર સાયન્સ કરવું, કોમર્સ કરવું, આઈટીઆઈ કરવું, આવા જે મૂંઝવતા પ્રશ્નોના જવાબ માટે અમે અહીંયા એક સેમિનારનું આયોજન કરેલું હતું, જેમાં 250 થી 300 થી વધારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। આપણી આ પોલિટેકનિક જે અત્યારે ગુજરાત ખાતે સર્વશ્રેષ્ઠ પોલિટેકનિક છે, જેમાં 238 જેટલી ઇન્ટેક ભરાઈ જાય છે। મોટાભાગની પોલિટેકનિકની ઇન્ટેક ઘટાડી છે ને, જ્યાં 60 કરી છે, 90 છે, છતાં પણ એની ઇન્ટેક ભરાતી નથી। એની સામે સરકારી પોલિટેકનિક જામનગરની ઇન્ટેક છે પૂરેપૂરી 238 ભરાઈ જાય છે। સાથે સાથે અહીંયા ઉત્કૃષ્ટ પ્લેસમેન્ટ છે, સારું એકેડેમિક્સ છે, એની પણ અહીં માહિતી આપવામાં આવેલ છે। અત્રેથી હું બધા વાલીઓને અને વિદ્યાર્થીઓને આમંત્રણ આપું છું કે જો આ એડમિશનને લગતી કોઈ પણ તમને મૂંઝવણ હોય તો અત્રેથી હેલ્થ સેન્ટર કાર્યરત છે। તમે ગમે ત્યારે સવારે 11 થી સાંજના 5 સુધી મુલાકાત લઈ અને આપણા પ્રશ્નોનું નિરાકરણ કરી શકો। અહીંયા ખાસ કરીને ધોરણ 10 પછી ડિપ્લોમામાં એડમિશન શા માટે લેવું, એની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શું છે, એમાં કઈ કઈ અનામતની વ્યવસ્થા છે, કઈ કઈ સ્કોલરશીપની વ્યવસ્થા છે, આ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો।